આપણા ઘરની અંદર એને મહા આપી દીધા. ઘરે લઈ જાઓ, ઘરની અંદર સ્થાપન કરી તમે ઘરની અંદર જ સવાર સાંજ આરતી કરી શકો. જેમની આરતી દેવી દેવતાઓ કરતા હોય, જેમનું ધ્યાન સ્વયં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેનું ધ્યાન ધરતા હોય, એ મહાશક્તિની આરતી કરવાની તક શ્રી મહાપાત્રએ આપણા ઘરની અંદર આપી દીધી. વિચાર તો કરો કે આપણે દીવો કરી આરતી કરીએ અને જે કાંઈ પ્રાર્થના કરીએ ને સીધી પ્રાર્થના મા સુધી પહોંચે છે. આપણી કોઈ એવી પાત્રતા નહોતી કે મા સુધી આપણો સંદેશ પહોંચાડી શકીએ, પણ શ્રી મહાપાત્ર થકી આજ આપણને મળ્યું છે. આજ આપણો સંદેશ મા સુધી પહોંચાડી શકીએ છીએ. અને એટલું જ નહીં, અહીંયા આવીએ તો માનો જે દિવ્ય સંદેશ છે, માં જે દિવ્ય સંદેશ આપે છે એ શ્રી મહાપાત્ર થકી એમના મુખેથી આપણને ડાયરેક્ટ મળે છે. આપણો મોબાઈલ ગમે એટલો સારો હોય પણ એમાં ટાવર ન હોય તો એ મોબાઈલ કદાચ 70,000નો હોય ને તો પણ એ નકામો હશે, કારણ કે એમાં વાત ન થાય. કરી શકીએ આપણે વાત ન, પણ એ જ મોબાઈલની અંદર ટાવર હોય તો આપણે વિદેશમાં પણ 1 સેકન્ડમાં વાત કરી શકીએ છીએ. તો એવી જ રીતે આપણો દિવ્ય સંદેશ મા સુધી પહોંચે અને માનો દિવ્ય સંદેશ શ્રી મહાપાત્ર થકી ડાયરેક્ટ આપણને મળે છે. આનાથી વિશેષ બીજું હવે આપણે શું જોઈએ?